હાજી સાહેબ. આ ખેડૂત મિત્ર, હા હા તમારા ગામમાં જે મારે આવવાનું છે હા હા 28 તારીખ એટલે આવતા રવિવારે. 28 તારીખના રવિવાર છે, 29 ને રવિવાર છે સાહેબ. જોઈ લ્યો, જે 29 ને રવિવાર છે. હા, 29 ને રવિવાર છે. મેં આજ શનિવાર છે, શનિવાર જોયો. હા હા 29 ને રવિવાર ફરી સુધાર લઈએ આપણે. બરાબર. હા રવિવારે લીંબડી થી કેટલું દૂર થાય અને ક્યાંથી આવવાનું રે જરા લોકેશન વાઇઝ આપો એટલે યુટ્યુબ માં પણ મૂકીશું. હા હા લીંબડી થી સાહેબ 32-33 થાય. હમ. લીંબડી લખતર હાઈવે થી અંદર આવે. અહીંથી પેલા મારે લીંબડી સુધી તો આવતું જ રહેવાનું છે. અમદાવાદ થી આવું હા, તોય ભલે, રાજકોટ થી આવું તોય ભલે. હા હા લીંબડી થી પછી કઈ બાજુ આવવાનું છે? લીંબડી થી પછી આપણે લીંબડી થી ઓલે જમુના વોટર થાય ને વાને. હા હા જોઈ. હા અહીંથી અંદર રસ્તો જાય લખતર વાળો રોડ. ઓકે, કેટલા કિલોમીટર થાય લગભગ? લગભગ 33 કિલોમીટર પરફેક્ટ થાય અહીંયા લીંબડી થી ઓકે આપણું ગામ ઓકે. મૂળબાવળા. અને શું ત્યાં આયોજન છે કે 10 વાગે હું પહોંચીશ ત્યાં આવતા 29 તારીખ કીધી ને? સાંજનો ટાઈમ અનુકૂળ રહેશે. ઓકે, કાંઈ વાંધો નહીં. સાંજનો રાખીએ, તમારે જે અનુકૂળતા હોય તે ખેડૂતોને. એટલે એમાં શું છે, મને તો ગમે ત્યારે અનુકૂળ થાય, પણ જે આપણે સંખ્યા થવી જોઈએ ને નહીં થાય. બધા ખેડૂતોને અનુકૂળતા હોવી જોઈએ એવું વિચારીએ. કેટલા વાગે સાંજે રાખવું છે? સાંજે તમારી કેટલી 5 થી 7 ની અનુકૂળતા કરી? કાંઈ વાંધો નહીં, 5 થી 7 છે તો હું 4 વાગે ત્યાં પહોંચી જઈશ. હા, અને પછી આપણે અહીંયા ભોજન કરીને પછી નીકળજો તે. હા કાંઈ વાંધો નહીં. 4 વાગે હું ત્યાં પહોંચી જઈશ. 5 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચેનો કાર્યક્રમ રાખશું આપણે. અને કેટલા ખેડૂતોની ગણતરી છે અંદાજે? 200-250 ખેડૂતો લગભગ આવશે એવું લાગે. તો માઇકની વ્યવસ્થા છે ત્યાં? 50-100 ખેડૂતો હોય ત્યાં સુધી માઇકની જરૂર નથી. 100 ખેડૂતો હોય તો માઇકની જરૂરિયાત ઉભી થાય. હા હા છે કેટલા તો. ઓકે, તો હું પહોંચી જઈશ. સુવિધા છે આપણે. હા, તો હું ત્યાં પહોંચી જઈશ. હા, કઈ વાંધો અને આ વિડીયો પણ બનાવી દઈશ એટલે આ વિડીયો તમારા ગ્રુપમાં વધે નાખજો. જેટલા વોટ્સએપ ગ્રુપ હોય ને એમાં. હા હા. તમારા ગામનું નામ બોલો. મૂળબાવળા સાહેબ. મૂળ બાવળા MUL. હા હા, બાવડા તાલુકો છે, મૂળ બાવડા. હા બસ એને જે બાવળા રહ્યો ને એને આગળ મૂળ લાગે MUL. હા યસ, મૂળ બાવડા તાલુકો ચોટીલા ને? ના, તાલુકો લીંબડી સાહેબ. તાલુકો લીંબડી, મૂળ બાવડા તાલુકો લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લો. હા, અને ચોટીલા થી લીંબડી થી જે છે જમના હોટલ લઈ ત્યાંથી 30-35 કિલોમીટર આગળ ગામ આવે. 33 કિલોમીટર થાય. 33 કિલોમીટર આગળ આવે. હાલો, બધા ખેડૂતોની જાણકારી માટે તમારા નાખી દઉં. હા, લોકેશન એ મોકલી દેજો. હું ત્યાં આવીશ સમયસર અને જે કંઈ ખેડૂતોને જે મુખ્ય વસ્તુ છે એનું માર્ગદર્શન આપશું અને રેવન્યુનું કમ્પ્લીટ માર્ગદર્શન આપશું. આ તમારા અલગ અલગ વિડીયો યુટ્યુબ ગ્રુપ જેટલા હોય એટલામાં મૂકજો એટલે યુટ્યુબની લિંક તમને આપીશ એટલે બધા ખેડૂતોને ખબર પડે કે ત્યાં આવવાનું છે. કોઈની પર્સનલ ફાઇલ આપણે જોવા માંગતા નથી. આમાં કોઈના પર્સનલ પ્રશ્નો નહીં હોય. જનરલ પ્રશ્નો જે છે એના જવાબ આપશું અને તમારો મુખ્ય પ્રશ્ન જે છે પાણીના ભરાવાનો એનો આપણે એને જવાબ આપશું. બરોબર છે? બરાબર. હા, રેવન્યુ બાબતે આપણે દરેકને જાગૃત કરશું અને માર્ગદર્શન આપશું. હા હા, ભલે ભાઈ. આમાં આપણે સામૂહિક પ્રશ્ન માટે જ સાહેબ આપણે આયોજન છે ને? હા, સામૂહિક પ્રશ્ન મારો વ્યક્તિગત પ્રશ્ન છે તો મેં તમને અત્યારે નથી કીધું. પછી તમને મારો જે ખેતરમાં માર્ગનો છે ને પ્રશ્ન, હું કલાક પહેલો આવીશ ત્યારે પૂછી લેજો. મેં એવું વિચાર્યું સાહેબ, પહેલા મેં કીધું પ્રાયોરિટી આપણે જે ગામનો વધારે ખેડૂતોનો પ્રશ્ન એને આપી. હા, એને આપીએ ને. જનરલ માર્ગદર્શન આપણે ખેડૂતોને બીજા આપશું જ. રસ્તાના પ્રશ્નો છે, પાણીના નિકાલના પ્રશ્નો છે, ભાઈ રેવન્યુ રેકર્ડને લગતા પ્રશ્નો છે, રેવન્યુ રેકર્ડ સુધારાને લગતા પ્રશ્નો છે, 7 નંબરમાં ઘટતી સાંકળિયાની કોલમને લગતા પ્રશ્નો છે, માપણી સીટના લગતા પ્રશ્નો છે, એકબીજાની જમીન દબાતી હોય એના પ્રશ્નો છે, લેન્ડ ગેબિંગ લગતા પ્રશ્નો છે. 2 કલાક દરમિયાન આપણે ઘણું બધું માર્ગદર્શન આપવા પ્રયત્ન કરશું. પણ મુખ્ય પ્રશ્ન પ્રાયોરિટીમાં તમારો જે છે ખેડૂતોનો સામૂહિક 300 ખેડૂતોને એ આપણે લેશું. હા, બસ ભલે. હા, આવજો. સારું. હા.